सो हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग। तो કેમ છો બધા? આપ सब अच्छे होंगे। તો હું પણ મજામાં છું ગાઈસ. તો ગાઈસ આપણે કપાસ વીણતા આપણે અહીંયા પીપળા સુધી પહોંચ્યા છે. એ સિમુડી સિમુડી સિમુડી. તો ગાઈસ આ છે આપણે કૂતરો, તમે જોઈ શકો છો. સિમુડી સિમુડી. તો ગાઈસ આ કૂતરીનું નામ કૂતરી છે, કૂતરો નથી, એટલે સિમુડી નામ છે. તમે જોઈ શકો આપણે પાછળ આવે છે. તો ગાઈસ કૂતરાનો ભાવ પણ તમે જોઈ શકો છો. સિમુ સિમુ. તો ગાઈસ જોઈ શકો છો, પ્યારી છે અમારો કૂતરો, પ્યારી છે અમારી કૂતરું છે, તમે જોઈ શકો છો. તો ગાઈસ ચાલો આપણે તો આજના બ્લોગની વાત કરીએ. તો સ્વાગત છે તમારું નવા વિડીયોના અંદર. તો ગાઈસ આપણે કપાસ વીણવાનું આટલું બાકી છે, અને અહીંયા છે જાપો તમે જોઈ શકો છો. તો ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો આપણે જઈએ આપણે અહીંયા આટો મારવા. તો ગાઈસ તુવેરની હાલત તો જુઓ તમે. તમે જોઈ શકો છો હાલત તુવેરની, કારણ કે આમાં તુવેર બહુ બગડી ગઈ છે. અહીં જુઓ તો ખર તમે, ખર પણ બહુ થઈ ગયું છે ગાઈસ, તમે જોઈ શકો છો. આ છે આપણે કૂતરી, આવું કંઈક છે. આપણે વાડીમાં આવું થોડુંક જાનવર જોઈએ, કારણ કે આપણે હાંસવા માટે, તમે જોઈ શકો છો. આવું કંઈક હાંસવા માટે જોઈએ આપણે વાડીએ, કારણ કે આપણે જોઈ રહી છે, તમે જોઈ શકો છો. આવું કંઈક છે આપણે, કારણ કે તો ગાઈસ આપણે 30 દિવસની ચેલેન્જ હતી 1000 સબસ્ક્રાઈબરની, તે આપણે પૂરી કરી દીધી છે. અને આપણા આ નવા બીજો બ્લોગ આવે છે નવા, તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને થોડોક સપોર્ટ કરો ગાઈસ. સપોર્ટની ખાસ જરૂર છે, કારણ કે હમણાં બહુ સપોર્ટ નથી મળતો અને વ્યૂ નથી આવતા બહુ ગાઈસ, વ્યૂ પણ બહુ નથી આવતા, એટલે સપોર્ટની તમારે ખાસ જરૂર છે. તો તમે સપોર્ટ કરો તો આપણે કંઈક આગળ વધીએ. તો આવો કંઈક છે ભાઈને અહીંયા. તો ગાઈસ આપણે યુટ્યુબમાં અંદર મહેનત તો ચાલુ જ છે, કારણ કે આપણે મહેનત કરીએ તો જ આગળ વધીએ. એટલે ડેલી નવા બ્લોગ તો આવે જ છે, કંઈક નવું લઈને આવું છું ડેલી. તો તમે પણ જોવાનું રાખજો ગાઈસ. સિમુ સિમુ સિમુડી. તો ગાઈસ રોજ નહીં આવતી, પણ આજે આવે બે છે હાટે, તમે જોઈ શકો છો. કારણ કે રોજ તો વાડીએ જ હોય છે આ કૂતરી, આજે આવી છે વાડીએ. તો ગાઈસ અહીંયા આપણે ટુર કમ નથી તમને બતાવું. તો ગાઈસ અહીંયા તો આપણે ભામર તમે બતાવું તમને. અહીંયા હતું ભામર ઉડી ગયું છે, તમે જોઈ શકો છો. અમારી ભાષામાં ભામર કે તમારી ભાષામાં શું કહે એ તમે કોમેન્ટ કરો, તો તમે જોઈ શકો છો. કોમેન્ટમાં તમે ખાસ બતાવજો કે આને તમે શું કહે. તો ચાલો આપણે બ્લોગમાં અંદર બનાવી રહેજો. કંઈક નવું હું રોજ લઈને આવીશ તમારા માટે. તો બ્લોગ તો હું બનાવીશ જ ખાસ, કારણ કે બ્લોગ બનાવવાનું કામ લીધું છે એટલે. તો ગાઈસ આ તમે જોઈ શકો તુવેરની હાલત આવી કંઈક થાય છે હમણાં. તુવેરની હાલત તમે જોઈ શકો છો. તુવેર સાવ સુકાઈ ગઈ છે. ના તમને બતાવું, એટલે આપણે તુવેરનો તો વીણતા તમે જોઈ શકો છો દાણા પણ. હા, અને આ ભામરો હતો અહીંયા, એટલે પણ ભામરો ઉડી ગયો છે. અને કંઈક હવે ઉડી ગયો છે, એટલે આપણે તુવેર વીણી લેવાની છે. તમે જોઈ શકો છો આપણે કૂતરી આજે તો જોર રહી છે, વાડેથી વાહે પડી છે, તમે જોઈ શકો છો ગાઈસ. હા, વાહે પડી છે વાડેથી. સિમુ તમે જોઈ શકો છો કૂતરી. આવું કંઈક છે આપણે, તમે જોઈ શકો છો. અને કપાસ તો વીણવાનું ચાલુ જ છે. હવે 2 દિવસ થશે, કારણ કે કાલે તો ડાળિયા નહીં આવ્યા, કારણ કે કાલે હતું અખાત્રી બીજ, એટલે અખાત્રી બીજ કર્યા હતા ગેસ.
અને આપણે ખેતીનો ટાઈમ આવી ગયો છે. ગણેશ ચોથ એમ કહે છે ગાઈસ કે અખાટી બીજ એ નથી ખબર, પણ ગણેશ ચોથ કે અખાટી બીજ એવું કંઈક છે હતું કાલે. એટલે દાયા નહીં આવ્યા, તો આજે આવશે. તો અડધું થઈ જશે એટલે કાલે આપણે પૂરું થવું ન થવું આવીએ છીએ. એટલે હવે 2 દિવસનું કામ છે ગાઈસ, પછી આપણે નવાજ પડી જાઉં હવે અહીંયાથી. હવે બહુ પૂરેલું નથી એટલે સારું છે. 2 દિવસનું કામ છે પછી નવરાજ છે આપણે. તો આપણે કોશિશ કરીએ છીએ કે નવા બ્લોગ તમારા સુધી પહોંચાડીએ. કોશિશ તો ચાલુ જ છે, કારણ કે આપણે બ્લોગિંગ થઈ ગઈ બ્લોગ બનાવવાનું કામ લીધું છે. એટલે ચાલુ રાખશું, આપણે કન્ટિન્યુ બન્યા રહીશું. તો કંઈક છે આપણે આજના બ્લોગમાં. तो उम्मीद करता हूँ कि आज का ब्लॉग तुमको पसंद आया तो लाइक सब्सक्राइब कर नाखજો. મારી આટલી મહેનત માટે તમે લાઈક સબસ્ક્રાઈબ ન કરો તો દિલમાં બહુ દુઃખ થાય ગાઈસ, કારણ કે તમે લાઈક સબસ્ક્રાઈબ જ નહીં કરતા હતા. સબસ્ક્રાઈબર તો દૂર વાત છે, પણ તમે લાઈક પણ નહીં કરતા, એટલે થોડુંક દિલમાં દુઃખ થાય ગાઈસ. તમે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું રાખો તો આપણે કંઈક આગળ વધીએ, કારણ કે આપણે આગળ હમણાં નહીં કરો પણ પછી એકનો એક દિવસ એવો આવશે કે આપણે તમારા સપોર્ટથી હું થોડોક આગળ વધીશ. નહીં વધમ નહીં, પણ થોડુંક લાઈક સબસ્ક્રાઈબ કરવાનું રાખો, કારણ કે અમે બોલવાનું બહુ કહેવા હશે હમણાં હું, કારણ કે આપણે ક્યારે બોલાઈને આવડે માટે એટલે થાકી પણ ગયો છે. એટલે તમે જોઈ શકો છો. તો મળીએ હવે કાલે, કારણ કે હવે જેવું છે એવું કામ હે. તો કાલે હવે ટાઈમ કાઢીને બ્લોગ બનાવીશ, એક સારો એવો બ્લોગ. તો કપાસનો જ આવશે, કારણ કે અમારે ટાઈમ નથી મળતો. પાછી આપણે 2 દિવસ પછી નવા થઈ જઈશું, તો આપણે કંઈક નવું લઈને આવશું. ત્યાં સુધી આપણે યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ છીએ કાલે, ત્યાં સુધી મને રજા આપશો. બાય બાય, જય માતાજી, જય હિન્દ. તો ચલો મળીએ હવે કાલે, ત્યાં સુધી આપણે યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો. સિમોડી સીમો. તો ગાઈસ આ કોટીનું નામ છે આપણે સિમોડી, તમે જોઈ શકો છો. એનું નામ છે સિમોડી. તો મળીએ હવે કાલે, ત્યાં સુધી મને રજા આપશો. બાય બાય, જય હિન્દ, જય માતાજી.